સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે મારે બ્લોગ બનાવવો હતો કેમ કે અમિત કાલે રાત્રે કથામાંથી આવ્યો એટલે એ હજી હતો એટલે મારે હું બ્લોગ બનાવ્યા તો બન્યા જો બ્લોગમાં મેં કીધું ચાલ હું બ્લોગ બનાવું ને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. અત્યારે જય શ્રી ખોડિયાર માતાજી મંદિરે, પીબાવાળા ખોડિયાર માતાજી ના મંદિરે. તો આખો દી કઈ બ્લોક દોઈનો નથી, નકર હોવાનું જ કર્યું એમ. અત્યારે જાય તો કઈક મંદિરે દર્શન કરીશ. બળી આગળ મહાદેવ. જય માતાજી, જય શ્રી રામ. ત્યારે આવી ગયો ખોડિયાર માતાજી ના મંદિરે. જગ્યા કેવી મુશ્કેલી થાય, ગમે એવો મોટો કાર્યક્રમ હોય ને તો થઈ જાય. ને આવડું આ ખોડિયાર માતાજી નું મંદિર. આવડો પાછળનો ભાગ છે, આગળનું ગેટ ત્યાંથી સીધો હાઈવે આવે આગળ. જગ્યા મસ્તી ની છે અહીંયા. જો આ ઝાડવા બધા. હાલો ચા પીવા. હળવું વેલા આ ભાઈ અમારે ચા બનાવતા આવડતી તો નથી પણ હું શીખવાડું છું એને. કેમ મને કે આમાં શું નાખ્યું પેલા એને રાયમેથી નાખી વઘાર કર્યો. વઘાર તેલ આવી ગયો એટલે દૂધ નાખી દીધું. પછી ઓલી નાખ્યું આ સાઈઝ નો મસાલો હે, આ થોડોક નાખવાનો એમાં. નાખ નાખ દે. ના એ પેલા જ આવે, ઘી નાખવાનું થોડુંક. આવે પછી એક આવે જો. આમાં મસ્તી નો ચા બને. નાખ નાખ એમાં થોડુંક. હાલો ચા મસ્ત ચા બને. તું નવો લઈ દઈશ બસ તો. હાલો આ ચા બની ગઈ છે, હાલો ચા પીવા. મામાની ઘરે બારી ઝાડવામાં પાણી પાઈ છે, એના હાથું ચા લેતા જઈશ. અત્યારે જુઓ વાતાવરણ ફૂલ વરસાદ જેવું થઈ ગયું. એમ લાગે કે હમણાં થોડી વાર વરસાદ આવશે. વાદળા વાદળા થઈ ગયા જો બધી બાજુ. જો હા ને બધી. જો આ બાજુ સાઈડમાં વધારે છે અંધારું. જો મહંત. હા હા, ઘડીક નોકર ને ઘડીક મહંત ને ઘડીક કામ વાળો ને ઘડીક કેટલા સોડા કઈ છે. હું આવું ધૂપ તો કોને આવડે. શું કરો મહંત? અમારા એના ભાર્ગવ બાપુ, આ મંદિરના પૂજારી. તે જો વાતાવરણ કેવું જો વરસાદ જેવું થઈ ગયું છે. આ કંપની આપડી. પછી આ બધું જેટલા કારખાના લગાવીને બધા મારા હે. એમ તો બહુ પૈસા વાળો, બાકી કોઈ દી અભિમાન નથી કર્યું. ચાલ ઝૂઠા. જો સુરત દાદા દેખાય. આવડું પીપળિયા ગામ અને આ હાઈવે. પક્ષીઓ બિચારાને પાણી કેવું કે મળતું ન હોય ગરમીમાં, એના માટે જો પાણીના સીધા ભર્યા અને અહીંયા બધી ટાઈડ નાખી. જો આ બધી વસ્તુ અહીંયા. અને મારે એટલું જ કેવું કે જો શિયાળો હોય ચોમાસું હોય,
ખાસ કરીને ઉનાળાના 4 મહિના રહ્યા ને એમાં તમે ચકલાને જઈ અને ઉનાળો ભરજો. મેં કીધું આ કરશું ને ચકલા જીવિત રહેશે. મને લાગતું નથી કે નકર જીવિત છે, કેમ કે ઉનાળામાં તડકો લાગી જાય, આપણને તડકો લાગી માંદા પડી જાય. ચકલા ની શું હાલત થાય. એને તો પીવા પાણી કે ન મળતું હોય, હા અને ઉનાળામાં બધે પાણી ભર્યા હોય એ બધા સુકાઈ જતા હોય તડકાના લીધે. 4 મહિના તો ઉનાળા તમારે ભરવા ના, ભલે 2 મહિનાનું 8 મહિનાનું બધું ચાલશે, પણ 4 મહિનાનું ઉનાળા ને પાણીનું ભરી રાખવાનું, કઈ નાખી જ દેવાનું. એના માટે મારે આવી રીતે બાંધી દેવાનું તમારે. જો આવી રીતના માળા એટલે એને રહી શકે બિચારા વ્યવસ્થિત તડકામાં. જો બધા માળા બાંધેલા છાપરામાં. બાકી જો બધા પાણીના કુંડા ભર્યા, અને સિસકોલી આવતી હોય, બધા પક્ષી આવે અહીંયા પાણી પીવા માટે. કેમ કે અત્યારે ઉનાળામાં એમાં એવું થાય કે જો તડકાના લીધે પાણી બધું ફૂંકાઈ જતું હોય, પાણી પીતો વગર બિચારા તડકામાં મરી જાય. એટલે આવી રીતની તમારી ડેરી માથે છત ઉપર કે પછી કોઈ પણ જગ્યાએ આવી રીતના પાણીના કુંડા ભરી રાખવાના, અને જળને એવું બધું નાખતા રહ્યું તો પક્ષી છાયા રહી શકે. અને અત્યારે એમાં ઝાડવા કોઈ વાવતું એટલા બધા નથી ને કોઈ બધા કાપી નાખે ત્યારે પક્ષી જાય ક્યાં આવા તડકામાં. એટલા માટે જો આવા ચકલી ઘર પણ અમે લગાડેલા છે અહીંયા. જો આટલી વસ્તુ ખાસ કરો ઉનાળામાં. અને હવે લાગે છે કે વરસાદ આવે એવું, કેમ કે પવન ઠંડુ લાગે છે. આ વરસાદ આવ્યા પેલા વરસાદની એમ પેલી સુગંધ આવે ને, માટી પૈલી હોય એવી સુગંધ બહુ મસ્તીની. અત્યારે તો એ સુગંધ આવે થોડી થોડી ધીમી ધીમી. પવન ઠંડુ છે એ લાગે છે કે હમણાં થોડી વારમાં વરસાદ આવવાનો હોય. જો આ વાતાવરણ જો તમે આખું ચેન્જ થઈ ગયું. જો અત્યારે આ બ્લોગનો એન્ડ કરવો હોય જાય ઘર બાજુ. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.